પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો. મિત્રો, નવો પાઠ કોરો કાચબો ભીનો ચાંદો જોઈએ એ પહેલા એક ગીત જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. વાંચો. ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના પર ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. આરવ કહે, બેરંગ, હું તારું ચિત્ર બનાવું? બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એ હસ્યું. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ, તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે, હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. બેરંગ તો ખુશ ખુશ થઈ ગયું. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. દોરો. દોસ્તો, પહેલા સાવ નવી જ જાતના પતંગિયા વિશે વિચારો. પછી એનું ચિત્ર દોરો અને એમાં તમને મજા આવે એવા રંગ પૂરો. વિચારો અને કહો. મિત્રો, ઈવા 7મા ધોરણમાં ભણે. તેનો વર્ગ પહેલા માળે. રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. પહેલા માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં. ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? વાર્તા. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર વાંદરાનો એક પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપ્પાહુપ કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. રમતા રમતા ફરે. મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. એ બચ્ચા તો ભારે તોફાની. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય. વળી એકબીજા સામે કચ કચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો.
આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી, જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે, આ શું? પાણીમાં ચાંદો? જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે, આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યું, જે હોય તે, છે કેવું રૂપાળું. ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચીમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂજે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? મિકી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે. મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતા થતા મિકીએ કહ્યું, હું બહાદુર મિકી, આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચીમ્પુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચીમ્પુની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિકી પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું? પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા પાણીમાં. તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ, મિકી એક સાથે, પાણીમાં જુઓ, ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ અને મિકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. વાતચીત 1. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? 2. વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? 3. તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? 4. તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હોય છે? 5.
તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? લખો. મિત્રો, આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. 1. વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? જવાબ. વાંદરાના બચ્ચાઓમાં કોઈ ડાળીએ ઊંધે માથે લટકતું, કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જતું, તો ક્યારેક એકબીજા સામે કચકચ દાંત કાઢતા. 2. પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? જવાબ. પાણીમાં પડેલો ચાંદો તરતો હશે. 3. ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી ઉપર? જવાબ. ચાંદો તળાવમાં સપાટી ઉપર પડેલો હશે. બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવજો. વાક્ય બનાવો. મિત્રો, અહીં ઊંચા ઊંચા શબ્દ પરથી તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા વાક્ય બનાવ્યું છે. એમ ઉદાહરણ મુજબના શબ્દો વાર્તામાંથી શોધી તેના પરથી વાક્યો બનાવવાના છે. રમતા રમતા શબ્દ પરથી એક જોડીએ વાક્ય બનાવ્યું. બાળકો રમતા રમતા થાકી ગયા. મેં અને રમાએ ખાતા ખાતા ટીવી જોયું. એ પણ સાચું છે? હા. થતા થતા પરથી બનાવેલું. રમેશ ઊંચો નીચો થતા થતા બોલ્યો. મિત્રો, બાકી રહેલા શબ્દો પરથી વાક્ય બનાવીને મને બતાવજો. હસવું કે રડવું? દોસ્તો, હવે આપેલ વાક્ય સાચું હોય તો હસતા મોંના ચિત્ર પર મોટેથી હસતા હસતા ખરું કરવાનું, અને વાક્ય ખોટું હોય તો રડતા મોંના ચિત્ર પર મોટેથી રડતા રડતા ખરું કરવાનું છે. ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું. હસવું કે રડવું? વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા. તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો. મને રડવું આવ્યું. બાકી રહેલા વાક્યો વાંચો અને મિત્રો સામે હસતા કે રડતા ખરું કરો. વાર્તા, ચિત્ર અને વાચી. દોસ્તો, હવે જે શબ્દ વાર્તામાં આવતો હોય તેની સામે વા, ચિત્રમાં આવતો હોય તો ચી, અને જે શબ્દ બંનેમાં આવતો હોય તેની સામે વા ચી લખવાનું છે. જુઓ, ઝાડ સામે વા ચી, પર્વત સામે ચી અને જંગલ સામે ચી લખ્યું છે. તળાવ સામે લખીશું વા ચી. તો દાંત શબ્દ સામે આવશે વા. દાંત શબ્દ વાર્તામાં છે પણ ચિત્રમાં નથી. એ મુજબ આપેલા શબ્દો સામેની ખાલી જગ્યામાં વા ચી, ચી કે વા લખો. જૂથ કાર્ય. મિત્રો, વાર્તામાં આવતા પૂનમ શબ્દ પરથી પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે આ વાક્ય બનાવ્યું છે. એ મુજબ ટોપીવાળો ફેરિયો ઝાડ નીચે આરામ કરવા બેઠો. બિલાડીના ગળે ઘંટ બાંધવાનો ઉપાય મળી ગયો. અને પ્રતિબિંબ શબ્દ પરથી સિંહને કૂવામાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. હવે તમારે 3-3ના જૂથમાં બેસી અને વાર્તામાંથી એક એક શબ્દ પસંદ કરી તેના પરથી એક વાક્ય લખવાનું છે અને દરેક જૂથે પોતાનું વાક્ય વર્ગમાં વાંચવાનું છે.
ઓળખો. મિત્રો, વાર્તામાંથી કેટલાક વાક્યો આપ્યા છે. તમારે વાક્ય સાંભળી, ઓળખી, વાક્ય બોલનારનું નામ લખવાનું છે. નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. આ વાક્ય જગ્ગુ બોલે છે. ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. આ ચીમ્પુ બોલે છે. ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. આ તો મોન્ટી બોલે છે. બાકી રહેલા વાક્ય સાંભળી, ઓળખી, વાક્ય બોલનારનું નામ લખો. ક્રમમાં ગોઠવો. મિત્રો, આપેલા વાર્તાના વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને વાક્યનો ક્રમ લખવાનો છે. ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. આ વાક્યને પહેલો ક્રમ આપીએ. પછી વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, એને આપો બીજો ક્રમ. ત્રીજા ક્રમનું વાક્ય. બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. ચોથું વાક્ય. જગ્ગુ, ચીમ્પુ, મોન્ટી, મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. હવે તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. એને પાંચમો ક્રમ આપો અને જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ. આ વાક્યને છઠ્ઠો ક્રમ આપો. પેરાશૂટ બનાવીએ. દોસ્તો, ચાલો આપણે એક નાનકડું પેરાશૂટ બનાવીએ. હાથરૂમાલ, દોરીના 4 ટુકડા અને પથ્થરની જરૂર પડશે. એક સરખી લંબાઈના દોરીના 4 ટુકડાને હાથરૂમાલના ચારેય છેડે બાંધી દોરીના બીજી તરફના ચારેય છેડાઓ એક પથ્થર સાથે બાંધો. હવે આ પેરાશૂટને અગાશી પરથી નીચે પડવા દો. અગાશીમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો શો ફેર પડે? તમે કોઈ વડીલને સાથે રાખી આવો પ્રયત્ન પણ કરજો. હાથરૂમાલમાં કાણું હોય તો આ રમકડું કામ આપશે? આ સૂચના મુજબ કરજો અને શું થાય છે એ મને કહેજો. ગીત. મારા ફળિયાને લીમડે પોપટ રમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે. એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ફળિયાને લીમડે પોપટ રમે. મારા ઘરને આંગણે ચકલી રમે, મારા ઘરને આંગણે ચકલી રમે. એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારા ફળિયાને લીમડે પોપટ રમે. મારી નાનકડી બેન ઘરમાં રમે, મારી નાનકડી બેન ઘરમાં રમે. એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. મારા ફળિયાને લીમડે પોપટ રમે. ખાલી જગ્યા પૂરો. મિત્રો, હવે સૂચનાઓ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી સૂચના કેવી છે? આપી છે. પોપટની ખાલી જગ્યા આંખ, ખાલી જગ્યા પાંખ. પોપટની ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ. બીજી ખાલી જગ્યામાં આવશે ચકલીની ઝીણી ઝીણી આંખ અને નાની નાની પાંખ. પછી બહેનની ભોળી ભોળી આંખ,
કાલી કાલી બોલી. હવે ક્યાં છે ની ખાલી જગ્યા પૂરીએ. પહેલું છે પોપટ, એટલે કે પોપટ ક્યાં છે? ખાલી જગ્યામાં લખો લીમડા પર. એ મુજબ ચકલી આંગણામાં અને બહેન ઘરમાં. સૌને શું ગમે ની ખાલી જગ્યા મિત્ર સાથે મળી પૂરો. ચિત્ર જોઈ જવાબ આપો. હવે આપેલા ચિત્રો જોઈ પ્રશ્નોના જવાબ આપવાના છે. ચિત્ર પરથી પોપટ કેવો છે પ્રશ્ન પૂછીને જવાબ આપ્યો છે પોપટ લીલો છે. કાળી બિલાડી કેવી છે? હા, કાળી બિલાડી જાડી છે. બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? બંનેમાંથી ધોળી બિલાડી પાતળી છે. હાથી કેવો છે? હાથી મોટો અને જાડો છે. બંનેમાંથી નાનું કોણ છે? બંનેમાં ઘોડો નાનો છે. મિત્રો, આપેલા ચિત્રો જુઓ અને બાકી રહેલા પ્રશ્નોના જવાબ લખો. બોલો. મિત્રો, ઉદાહરણ મુજબ જાડો અને પાતળી શબ્દ પરથી વાક્યો બનાવ્યા છે. ચોક જાડો છે અને બોલપેન પાતળી છે. આ મુજબ વર્ગખંડમાંની વસ્તુઓ પરથી તમારે વાક્યો બોલવાના છે. સસ્તું અને મોંઘું પરથી વાક્ય બનશે પાટિયું સસ્તું છે અને કમ્પ્યુટર મોંઘું છે. એ પ્રમાણે બેન્ચ ભારે છે અને દફતર હલકું છે. દોસ્તો, ઊંચું, નીચું, મોટું અને નાનું પરથી વાક્યો લખી મને બતાવજો. વાંચો અને સમજો. મિત્રો, કોઠામાં પહેલું વાક્ય બિલાડી રમે છે. બીજું નાની બિલાડી રમે છે. બંનેમાં બિલાડી વિશે વાત કરી અને બિલાડી વિશે નાની કહ્યું છે. નમ્રતા દોડે છે અને તોફાની નમ્રતા દોડે છે. બંને વાક્યોમાં નમ્રતા વિશે વાત કરી અને તે તોફાની છે એમ કહ્યું. ઇરફાન દૂધ પીવે છે અને ઇરફાન ગરમ દૂધ પીવે છે. વાક્યોમાં દૂધ વિશે કહ્યું અને દૂધને ગરમ કહ્યું. દોસ્તો, બાકી રહેલા ખાલી ખાનાઓમાં તમારી જાતે શબ્દો લખો. ગોળ અથવા લંબચોરસ કરો. મિત્રો, આ વાક્યોમાં જેના વિશે માહિતી હોય તેના પર ગોળ અને વધારાની માહિતી પર લંબચોરસ કરો. ઐશ્વર્યાની આંખો માંજરી છે. વાક્યમાં આંખો પર ગોળ અને વધારાની માહિતી માંજરી પર લંબચોરસ કરીએ. એ મુજબ આધ્યા ચંચળ છોકરી છે. વાક્યમાં છોકરી વિશે માહિતી છે અને ચંચળ વધારાની માહિતી છે. સોફિયાને ચોખ્ખા દાંત ગમે. આ વાક્યમાં દાંત પર ગોળ અને ચોખ્ખા પર લંબચોરસ કરો. અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. બરાબર છે. વિદ્યાર્થી પર ગોળ અને હોશિયાર પર લંબચોરસ કરાય. દોસ્તો, આગળ શીખ્યા મુજબ બાકીના વાક્યોમાં યોગ્ય શબ્દ પર ગોળ અને લંબચોરસ કરો. યોગ્ય વિકલ્પ મૂકો. મિત્રો, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. દોરો કેવો? પાતળો લખો. મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. સરસ. મિલિંદે એક સાપ પકડ્યો.
જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. ઠંડી. સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. હા, તીખું. દોસ્તો, બાકીની ખાલી જગ્યા મિત્રની મદદથી પૂરો. અનુલેખન. વિદ્યાર્થી મિત્રો, ફકરો વાંચી અને સુંદર અક્ષરે લખવાનો છે. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું, એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘેર પાછા ગયા. ફકરામાં જેના વિશે માહિતી હોય તેના પર ગોળ અને વધારાની માહિતી પર લંબચોરસ કરો. વધારાની માહિતી ઉમેરો. બાળકો, હવે આ વાક્યોમાં ઉદાહરણ મુજબ વધારાની માહિતી ઉમેરી અને વાક્ય લાંબુ કરવાનું છે. મારા ઘરે ગાય છે. આ વાક્યમાં સફેદ ઉમેરી વાક્ય ફરી લખ્યું છે. એવી રીતે આકાશમાં પક્ષી ઉડે છે. વાક્યમાં 3 ઉમેરી આકાશમાં 3 પક્ષી ઉડે છે લખ્યું છે. પછી સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. આમાં વધારાની કઈ માહિતી ઉમેરી શકાય? હા, ઘણા જવાબ આવી શકે. આપણે લખીએ, સુરેન્દ્રએ મોટો પતંગ ચગાવ્યો. દાદીએ લાડવા વહેંચ્યા. સાચો જવાબ 10. પણ દોસ્તો, બીજા ઘણા જવાબ આવી શકે. દોસ્તો, મિત્ર સાથે મળી બાકી રહેલું કામ પૂરું કરો. ગીત. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા. આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાળે. પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી. જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાશું. હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ. હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલા ટપ્પુ ભાઈએ કરી લીધું શોપિંગ. ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શીંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું. ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી. તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા. ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે. ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે. આ કઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ. પાંખ વીંજવાની આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કાંઈ નહોતી લીધી શીંગ. ટપ્પુભાઈ કે હું હવામાં કરી શકું સ્વિમિંગ.
હતી વાર્તા જૂની, જેમાં ઘણા કાચબા મરતા. ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા. ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. વાતચીત. મિત્રો, આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી? આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે? ટપ્પુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ને પડી જાઓ તો કેવી રીતે રડો? અભિનય કરો. જવાબ લખો. ચાલો મિત્રો, હવે ગીતમાંથી પૂછેલા કેટલાક પ્રશ્નોના જવાબ લખીએ. 1. હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? જવાબ: એક લાકડીને બંને છેડે 2 હંસ મોઢામાં રાખે અને વચ્ચેથી કાચબો લાકડી મોઢામાં રાખે. હંસોએ કાચબાને આકાશમાં ઉડાડવા આ ઉપાય બતાવ્યો. 2. કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કઈ શરત મૂકી? જવાબ: કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે શરત મૂકી કે કાચબાએ મૂંગા જ રહેવું. 3. માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? જવાબ: માનસરોવરમાં જવા માટે કાચબાએ ઘણી વસ્તુઓ સાથે ખારી શીંગ અને પેરાશૂટ ખરીદ્યા. બાકી રહેલા આ પ્રશ્નોના ઉત્તર તમારી જાતે લખો. ગીતના આધારે લખો. મિત્રો, હવે ગીતમાંથી સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખવાના છે. ઉદાહરણમાં લપલપિયા સામે સમાન ઉચ્ચારવાળો શબ્દ છબછબિયા મૂક્યો છે. તો પાળે સામે ઢાળે, ધોળી સામે ટોળી, જાશું સામે ખાશું, ટાણું સામે ગાણું, ધારી સામે સવારી. મિત્રો, બાકીના સમાન ઉચ્ચારવાળા શબ્દો ગીતમાંથી શોધી અહીં લખો. વાંચો, વિચારો, કહો, લખો. મિત્રો, અદ્વૈત અને પ્રતીક્ષાએ જોડીમાં બેસી એક સંવાદ લખ્યો છે. હવે એ બંને સંવાદ ભજવે છે. આપણે જોઈએ. અદ્વૈત પતંગિયું બન્યો છે અને પ્રતીક્ષા વંદો બની છે. પતંગિયું: મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો. હું હિચકે હિચકતું હોઉં એમ લાગતું હતું. હિચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો. હું તો પાંખડીને ચોંટી જ પડ્યું. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો. આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યું. વંદો, તને બીક ના લાગી? કોઈ દવા છાંટી દે તો? પતંગિયું: શાની બીક? હું તો માસ્ક પહેરું છું ને.
લખો. દોસ્તો, હવે આ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. જેમ અદ્વૈત અને પ્રતીક્ષાએ જૂથમાં કામ કર્યું, એમ તમારે અળસિયું, દેડકો, મંકોડા, કીડી, ફુદ્દુ જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બની વિચારીને તમારા અનુભવ પોતાના જૂથમાં કહેવાના છે. લખો અને વાંચો. મિત્રો, અહીં આપેલી વાર્તામાં કામના શબ્દો પાસે નકામા શબ્દો પણ છે. નકામા શબ્દો પર છેકો મારી વાર્તા વાંચવાની છે. ચાલો એ શબ્દો પર છેકો મારી દઈએ. હવે ફકરો વાંચીએ. એક જંગલ હતું. તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલુંય પકડી ના શક્યો? કૂતરું કહે, હું મારવા માટે દોડતો હતો, તે બચવા માટે દોડતું હતું. મોટેથી ગાઓ. દોસ્તો, આપેલા જોડકણા મોટેથી ગાઈએ. ચકાચક ચકરી, હરતી ફરતી બકરી, ખટાખટ વાદળા, ધડાધડ દડી પડ્યા. વાઘ હરતો ફરતો, મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા તારા બધા ખરતા. કેવું છે? દોસ્તો, હવે હું જે નામ આપું એ તમારે કહી આપવાનું છે. એ લીસું છે કે ખરબચડું? ચોપડીનું પૂઠું, ખરબચડું. નવી નોટનું પાનું, લીસું. તમારા ગાલ અને મમ્મીના ગાલ, એ બંને લીસા. હવે કાચું પપૈયું પોચું કે કઠણ? હા, કઠણ. અને પાકું પપૈયું પોચું. અને ગાલ અને હથેળી પણ પોચામાં આવે. હવે શું સુગંધવાળું અને શું દુર્ગંધવાળું એ તમારી જાતે લખો. થોડું હસીએ. શિક્ષક કહે, ફટાફટ પેન્સિલ આપ. ગુરુ કહે, સર તમારી પાસે જ છે. શિક્ષક કહે, ક્યાં છે? ગુરુ કહે, તમારા કાન પર. શિક્ષક કહે, ઉતાવળ છે, જલ્દી બોલ, કયા કાન પર છે? પ્રવૃત્તિ. કાચબાની કવિતામાં આપેલા નામ લખી એની બાજુમાં કેવો, કેવી, કેવું લખો.